જય લીલબાઈ માં, રામ રામ, સીતારામ. તો નાનો દીવો પીડ્યો તો યાતાની વાત બાકી છે, તો વ્લોગ તો પૂરો કરીએ. યાદ આવ્યો એટલે હું કાલો બનાવી નાખીએ. તો જે બાકી છે એ તમને બધાને ખબર પડે, ને જે કંઈ પણ મને આ માતાજીની વાતો મળે એ હું તમારા બધા પાસે શેર કરા. તો જય લીલબાઈમાં, ને આપણે વિડીયોમાં આગળ વધીએ. ને તમને સારું લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો ને બીજાને આગળ મોકલજો. તી મા પ્રત્યે બધાને ભાવના વધે. જય લીલબાઈમાં. તું કદાચ ને ડાંગુ મારી ગયો તો તું જા આ ઉંમરમાં કાંઈ. અને એવા તો ઘણા દાખલા જોયા કે આ જે યુવા અવસ્થા છે ને એ જ કંઈક અનોખી પ્રકારની છે. બાકી તો બાળાપણ ખેલન મેં ખોયો, જવાની તન હેરી, બુઢાપો આવ્યો ને કે આરસ થયો, પછી ભ્રષ્ટ બુદ્ધિ તેરી, પછી બુઢાપોમાં તો બે આયલો હોય. બાળાપણ રમવું ભમવું ખાવું પીવું એમાં, અને આ વસલી જિંદગી છે ને એ ખેલવારી છે. એ માતાજી હાજી હવારી જાય, વારસોર કરી દે ને એને પોતાથી ઉપડે એવું વાસણ લઈને પાણી ભરાવી દઈને આ પ્રસાદ આપે. આવી ગ્રંથિ બંધાણી એ જીવડા એકબીજાને લગતા હોય ને એવી નાની ઉંમરમાં જે માતાજીનો સંબંધ થયો કે હોય. અને વશી ભગત ને નિર્બાઈ માતાજી હગા મામા ફોઈને, એટલે નાની ઉંમરમાં હગાઈ થઈ ગઈ હતી. હવે મોટો ભાઈ પરણતું હોય એટલે જીણકા ના ભેરા નાની ઉંમરમાં આટા વીટા કરી લેતા, કારણ કે ખર્ચો ન થાય ને તેનું તો બધું એવું હતું ને. હા, એટલે લગ્ન બધે ગયા મોટા ભાઈ ભેરા નાની ઉંમરમાં માતાજીના વશી ભગતના. એ વશી ભગતની ઉંમર યુવાન થઈ તમારા જેવડી, માતાજીની ઉંમર પણ યુવાનીમાં. તો એ માતાજી આજે એનો કર્મ હતો એ ચાલુ જ રાખ્યો. આજે હવાની બે ટાઈમ. અને જીવણ ભગતને ગુરુ ધારણ કરી લીધા લીલબાઈ માતાજી. એ વશી ભગત વિપરીત દિશામાં જીવન સડેલું. શિકાર કરવા આથી નીકળે જવું, ઘોડું લઈને વેચક ને કવાડી લઈને દારૂ પીવો, આથી હા તેતર મારવા, અને પિયાલો એટલે બરડાનો મેર ને પાછો એવો પિયાલો. લીલબાઈ માતાજી આ સમાચાર સાંભળે પણ મનમાં બરે કે આ કઈ રીતે આ હમ દ્વારિકા ઉગાડવું. પણ એ ઠીક સમય આવે વાત એવી એ કર્મ ચાલતો હતો. તો આણું વારવાનો સમય તો થયો. આપણામાં આણા બાકી રાખતા, લગ્ન ભેરું આણું નો વારતા, એ રિવાજ હતો. પછી પૈસાદાર હોય કે ગરીબ હોય, પછી એમાંથી વશી વખત ઘોડું લઈને બે ફામ બજારમાં વ્યાવતો હતો ને એક બાઈ પાણી ભરીને આવતી હતી ને એને આટીમ લીધી માથેથી બેડું પડેલું. એટલે બાઈ કીધું કે આ કામ પાણીયારી નો છે, બજારમાં પાણી ભરવા પાણીયારીઓના બેડા પાડસ. વાં તારી ઘરવાળી બાવી થઈ ગઈ ના, ધ્યાન દે ને. આવો ટોન મારી વશી ભગત
એટલે તો આણે તો ખોપરી હલે જ જાય ને. હા ઘેર જઈને એના મા બાપને કહ્યું કે અટાણે ને અટાણે આણાનું સમજવા જાઓ. મેં કહું જાનથી મારે નાખી ત્રણેય ની ઓલા બે બાવાઓને ને લેરી ની ત્રણેય ની અટાણે ને અટાણે જાઓ મોકલ્યા. આવ્યા કે અમે આણાનું સમજવા આવ્યા, તમે જવાબ આપો એ રીતે અમે આણું લઈને આવી ગયા. તો એ સરસા હાલતી રીતે લીલબાઈ માતામાંથી આશ્રમમાંથી એટલે આશ્રમ એટલે ગુરુની ઝૂંપડીએથી આવ્યા. આવે ને માને પૂછે દીકરી કે માં મહેમાન પાર્કના આવ્યા કામ આવ્યા કે દીકરી તારા આણંદ સમજવા આવ્યા, તારી વેચીની ઉંમર થઈ ગઈ અને એ વાણું વારે જેવું છે. એટલે મહેમાન ને વેચી ભગતનો બાપો ને બારોબાર બેઠા, લીલબાઈ માતાજીનો બાપો ને બધા બારોબાર બેઠા હતા ને આ મા દીકરી ઘરમાં સટસા કરતી ગયું. તો લીલબાઈ માતાજી કહ્યું માં મારે હા હારે નથી જવું, સમજે કઈ તો વાત કરો એ કરજો, મારે હા હારે નથી જવું, મારું વેસીનું ગર્વ હાલે એ મારે ઘર કરવું જ નતું. વૈશિયારી થઈ વિખે બીજે ઠેકાણે મારે ઘર કરવું જ ને, મારે પ્રભુ ભજન કરવું. મેં જોયેલું એ દીકરી નાક કપાઈ જાય ને કે કઈ નાક નો કપાઈ જાય, ખરાબ પગલું ભરવું હોય તો નાક કપાય, આમાં નાક કેવાનું કપાય? મારે સંસાર માંડવો જ ને પછી કામ કયું ધર્મ સંકટ. ઓલા સમજવા આવ્યા આણાનો આ મા દીકરી આ ચર્ચા કરે એટલે લીલબાઈ માતાજીની માઈ લીલબાઈ માતાજીના બાપાને સાદી રીતે ઈશારો કરે ઘરમાં બરકે, ઘરમાં બરકે કહ્યું કે લીલી તો આ રીતે કે છે કરવું કામ કે ઈ થોડું હાલે હાલે કે હાલે, પણ મેં નક્કી નિર્ણય જ કરી લીધો કે મારે સંસાર માંડવો ને, અને એથી તમે જબરદસ્તી કરી હો તો વિપરીત થાય. રસ્તો કામ મહેમાનને કહ્યું કે અમે અઠવાડિયામાં તમને જવાબ આપ્યો અને દીવાર નક્કી કરે ને તમને સમાચાર મોકલી હોય એ સમયે તમે આણું લઈને આવી જાઓ, બીજું તો કામ કરે. એટલે ઓલા લોકો નીકળેલા પછી એકલા પડ્યા એટલે કે લેરી બહુ ખોટું થાય છે કે તો એક કામ કરો તો હું તમને જવાબ આપી પણ મારે ગુરુ મહારાજને પૂછે અને એ જે મને માર્ગદર્શન આપીએ ને એ જવાબ તમને આપી. એક દીધો બે દીધો વાહ ઓલા લોકોને પછી પૂછ્યું કે કામ નક્કી કરે ડાયરા કે એની અઠવાડિયાનું ગયું કે અઠવાડિયું ઓલા બાવાએ ભરમાવી દીધી ને અઠવાડિયું આવા ખોટા મુદ્દતું દેશ હજિયા જેવી કવાડે ઘોડું લઈ ભાઈ હા બરાબર. માતાજીને કુટિયાની માલિકો ઝૂંપડીમાં બેહેન જીવણ ભગત આગળ વાત કરી અને વૈશી ભગતને પસવાડે હંતાઈની બેહેન એ વાત સાંભળી. વૈશી ભગત નક્કી કરીને આવ્યો તો ત્રણની બહાર નાખવા હાવ નક્કી નિર્ણયની વાત. તો લીલબાઈ માતાજી જીવણ ભગતને કીધું કે બાપા આ હું ના પાડે મારા મા બાપ આણું વારવાનું કે વૈશીનું જીવન આવું છે લૂંટારા જીવું
અને મારો નિર્ણય મેળ કઈ રીતે કરવો ને મારે એના બધા દિવસો કે કાઢવા ને કાલે ભગવાન વ્યા વંશ દે તો અધોગતિ કરુણી મોટી થાય. મારે રસ્તો કયો લેવો? હું તમને છેલ્લા પ્રશ્ન પૂછવા આવીશ. એટલે જીવન ભગતી કહ્યું કે બેટા લીધી તારે હારે જવું જ પડશે. હવે શી ભગત સાંભળે બેઠો બેઠો કે તમારી વાત સાચી છે પણ હારે ના ગા જીવું ને અમે કોઈ અજાણ્યા ને અમે તો હગા મામા ભૂઈના છે નાનપણથી જાણીએ હાથથી શિકાર કરે. અને મારું મેળો કી મેળ કરવો તમે પણ કયો કે કે દીકરી હું તને કાશ એ તારા લેખ વાંચે ને કાં તારા કપાળમાં લેખ લખેલ છે ને એ જીવન ભગતની ભક્તિ કાં પૂગી છે. નિર્બાઈ માતાજીના કપાળમાં લેખ એની વાંચે લીધા. આ પરબના પીરની કૃપા કવડી કહેવાય. કે તારે વૈશ્યનું જ ઘર માંડવું જોઈએ અને તારા ભાગમાં 99% સંતાન છે. એક દીકરી ને 2 દીકરા. પછી એમાં કઈ મારી આ લાંબા ટાઈમની વાત છે એમાં કઈ થોડી જાજી કઈ ભૂલભાલ થતી હોય તો બરોબર કરે પણ લગભગ 99% આગળ બેની વાત કરી મુક્તિબેનની એક દીકરી 2 દીકરા. અને વૈશ્યને સુધારવાની શક્તિ મારામાં છે. ઈ પ્રશ્ન તારો નથી, પ્રશ્ન મારો છે. વૈશ્ય સુધરે જાય, વૈશ્ય ભગત થઈ જાય. આવા બેઠો બેઠો સાંભળે એટલા શબ્દ લીધે સાંભળે લીધા ને કવાડીના હાથાની ગોઠણી ચડાવે વૈશ્યમાંથી ભાંગે દુસરીમાંથી નાખે. ધોળે ના આવે અને લાકડી પડે એ જીવન ભગત ના પગ પકડે વૈશ્ય ભગત. એ કે લીરીના મસ્તક માંથી હાથ તમે મેલ્યો એને જે મારા મસ્તક માંથી હાથ એનું મનનું સમાધાન કરે કે લેરી જોઈએ. આમાં જાજી વાર ન હોય પણ વાત મુદ્દે આવવી જોઈએ, નક્કી નિર્ણય ઉપર આવવી જોઈએ. નકર પરિવર્તન થાય, જિંદગી વહી જાય તો એનું થાય અને થાતા વાર ન લાગે પણ નક્કી નિર્ણય ઉપર જીવન આવવું જોઈએ. આ પછી માતાજી નું આણું માતાજી ભેર્યા અને ના કહેવી કેટલો ટાઈમ રહ્યા હોય એ ભગવાન જાણે. અને